ચલો ફ્રેન્ડ્સ, આપણે આજે વાંચીશું શ્રીમદ ભાગવત રસામૃત પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજની તારીખ છે 29 જુલાઈ 2025 અને પેજ નંબર છે 372. આજનો વાર છે મંગળવાર. ભિક્ષુ નારાયણ. ષષ્ઠ મન્વંતરમાં સમુદ્ર મંથન થયું છે. સપ્તમ મન્વંતરમાં કશ્યપ ઋષિને ઘરે શ્રી વામનજી મહારાજ પ્રગટ થયા છે. 8મા મન્વંતરથી 14મા મન્વંતર સુધી ભવિષ્યમાં જે અવતારો થવાના છે તે અવતારોની કથા બહુ સંક્ષેપમાં વર્ણવી છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, શાને ભૂતેશ હરિએ દિન પેઠે બલિ થકી યાચી ત્રિપાદ ભૂમિને કા બાંધ્યો ચહુ મેળવી. વામનજીની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. લક્ષ્મીના પતિ જે નારાયણ તે ભિક્ષા માંગવા માટે ગયા હતા એવું મેં સાંભળ્યું છે. તેનું કારણ શું થયું હતું? વામનજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તમને ખબર છે? નથી. તો ચલો આપણે વાંચીએ આગળ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. દૈત્યોએ શુક્રાચાર્યની બહુ સેવા કરી. શુક્રાચાર્યજી રાજી થયા. તેમણે દૈત્યોના રાજા બલિના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. શુક્રાચાર્યમાં કેવું વર્તન હતું એમને ખબર છે? ના, એ બધા દૈત્યોને સંજીવની મંત્રથી યાદ આવી ગયું મને. એટલે કોઈ દાનવો મરતા નહોતા, એટલે દેવોની સામે એ લોકોને યુદ્ધમાં તકલીફ પડતી હતી. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો. બલિરાજાને તે રથમાં બેસાડી શુક્રાચાર્યએ પોતાનું બ્રહ્મ તેજ તેને આપ્યું. બલિરાજાને કહ્યું, તમે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે. બલિ મહારાજ સ્વર્ગમાં યુદ્ધ કરવા માટે ગયા. બલિરાજાની જીત થઈ, દેવોની હાર થઈ. શુક્રાચાર્યનું જે બળ મળે છે, શુક્રાચાર્યનું જેને બળ મળે છે તેની જીત જ થાય છે. શુક્રાચાર્યનો બીજો પ્રસંગ ખબર છે? ના. એમની દીકરી હતી દેવ્યાની. ઓકે. અને એને એક જ જે દેવનો દીકરો હતો ને, હા, એ શુક્રાચાર્ય પાસે વિદ્યા શીખવા આવ્યો. કઈ વિદ્યા ખબર છે? સંજીવની વિદ્યા. હા, મને ખબર છે. એમની જોડે સંજીવની વિદ્યા હતી શુક્રાચાર્ય જોડે. દેવો બધા આવી રીતે જતા રહેતા હતા. એમને ભગવાનને પ્રાર્થના કરી, શું કરવું? તો કે કોઈ બી જાવ શુક્રાચાર્ય પાસે એ વિદ્યા શીખીને આવો. એટલે કચ્છ જાય છે. અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય ગુરુ છે. એટલે એને પહેલા તો એ જ પ્રોબ્લેમ કે શીખવાડશે કે કેમ. પણ કચ્છ જઈને બધું સાચું જ કહી દે છે. તો ગુરુ ખુશ થઈ જાય છે અને એને વિદ્યા શીખવાડવા રાખી લે છે. હવે એમની એક દીકરી હતી દેવ્યાની. એ બધામાં એમને મદદ કરતી હોય છે. પણ દેવ્યાની મનથી જ કચ્છને પોતાનો પતિ માની લે છે. ઓકે. એટલે જયારે એને કચ્છનું 3 વખત મૃત્યુ થાય છે. 10માં આખો લેસન આવે છે કચ્છ અને દેવ્યાની. એમ? તો એને એક વખત રાક્ષસો મારી નાખે છે, તો ટુકડા કરી નાખી દે છે. તો દેવ્યાની ઈચ્છાથી શુક્રાચાર્ય રહ્યા ને એને ભેગા કરી દે છે. બીજી વખત મારીને દૂર ફેંકી દે છે. તો બી કે છે ને ગાયો ચરાવવા જાય ત્યારે જ એ લોકો આવું કરે. તો પાછા દેવ્યાની કહેવાથી શુક્રાચાર્ય કરી દે છે. બીજી વાર તો એને કેવું કર્યું, કચ્છને પેલું સોમરસ દારૂ જેવું બનાવી અને એમાં પીવડાવી દીધું. પીવડાવ્યું કોને? શુક્રાચાર્યને. ક્યાંથી બહાર કાઢે? પછી દેવ્યાની એવું કીધું કે હું તો પિતા વગર બી ના જીવી શકું, પતિ વગર બી ના જીવી. બરાબર છે. એમને એવું કીધું કે હું એને બહાર કાઢું તો મારા વગર તાર ચલાવવું પડશે. એ તો મને નહીં ચાલે, મને બંને જોવે છે. પછી એમને શું કર્યું, અંદર કચ્છને વિદ્યા શીખવાડી કે તું બહાર આવીને મને જીવતો કરજે. પછી કચ્છ બહાર આવ્યો એમના પેટમાંથી અને પછી એમને આમ શુક્રાચાર્યને જીવતા કર્યા. પછી દેવેને એવું કહે છે કે હવે તું મારું પાણી ગ્રહણ કર. ત્યારે કચ્છ ના પાડે છે. ના પાડવાનું 2 રીઝન હોય છે. એક તો કે હું શિષ્ય છું, તું ગુરુપુત્રી છું, મારી બેન ગણાય, મારાથી તારે એવી રીતે પાણી ગ્રહણ ના થાય. બીજું, હું તારા પપ્પાના ઉદરમાંથી બહાર નીકળ્યો, એટલે આપણે સહોદર કહેવાય. સહોદર એટલે બંને ભાઈ બેન કહેવાય. એટલે કે મારે તારું પાણી ગ્રહણ ના થાય. એટલે દેવેને શ્રાપ આપે છે કે જો તું તારી બધી વિદ્યા નકામી જશે. તો કે કઈ વાંધો નહીં, મારું જે થવું એ થાય, બાકી હું તને એ સ્વરૂપમાં તો નહીં જ શીખવાડી શકું. રાઈટ. અને પછી કચ્છ ત્યાંથી જતા રહ્યા છે. બરાબર. કેવા હતા નહીં લોકો? જોયું ને ફ્રેન્ડ્સ, આપણે આ સ્ટોરી સાંભળી. હવે આગળ આપણે જોઈએ શું થયું. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. દૈત્યોએ શુક્રાચાર્યની બહુ સેવા કરી. શુક્રાચાર્યજી રાજી થયા. અને પછી જે આપણે અત્યાર સુધી વાંચ્યું, બલિરાજાએ કહ્યું, તમે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે. બલિ મહારાજ સ્વર્ગમાં યુદ્ધ કરવા માટે ગયા. બલિરાજાની જીત થઈ, દેવોની હાર થઈ.
શુક્રાચાર્યનું જેને બળ મળે છે તેની જીત જ થાય છે. આ શરીરનો રાજા શુક્ર છે. શક્તિને જ શુક્ર કહે છે. શક્તિનો નાશ એ સર્વનાશ છે. શુક્રાચાર્યની સેવા એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખવો. સંયમની શક્તિનો સંગ્રહ થાય છે. સંયમથી શક્તિનો સંગ્રહ થાય છે. જે શક્તિનો સંગ્રહ કરે છે તે બલિ થાય છે. શક્તિના સંગ્રહમાં અતિ સુખ છે. શક્તિના વિનાશમાં અતિ દુઃખ છે. જે શુક્રની સેવા કરે તેનું બળ વધે. બલિ રાજાને ઇન્દ્રાસનમાં બેસાડી શુક્રાચાર્યજીએ રાજ્યાભિષેક કર્યો. શુક્રાચાર્યજીએ બલિને સમજાવ્યું, તમે અશ્વમેઘ યજ્ઞ કરશો તો કાયમના ઇન્દ્ર થશો. શુક્રાચાર્યજી બલિ રાજાને નર્મદાના કિનારે લઈ આવ્યા. નર્મદા નદીના બૃહસ્પતિ તીર્થમાં બલિ મહારાજ અશ્વમેઘ યજ્ઞ કરવા લાગ્યા. આ બાજુ દેવોના હાથમાંથી સ્વર્ગનું રાજ્ય ગયું. તેથી માતા અદિતિને બહુ દુઃખ થયું. કશ્યપ ઋષિની સેવા કરી. પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિએ કહ્યું, દેવી તમે વરદાન માંગો. અદિતિએ કહ્યું, મારા શત્રુઓનો નાશ થાય, મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મળે તેવી કૃપા કરો. કશ્યપ ઋષિ અદિતિને સમજાવે છે, તમારા શત્રુ દૈત્યો હવે બહુ બળવાન થયા છે. તેના માથે શક્તિનું છત્ર છે. જેણે સંયમનું બખ્તર પહેર્યું છે, જે સર્વ પ્રકારનું પાપ છોડીને પવિત્ર જીવન ગાળે છે, તેને તો યુદ્ધમાં પરમાત્મા પણ મારી શકે નહીં. શુદ્ધ જીવનનું આટલું મહત્વ છે. ભલે દુનિયાને નથી ખબર, પણ આપણને ખુદને ખબર છે કે મેં ક્યાં પાપ કર્યું અને મેં ક્યાં. વૃંદાજીનો પ્રસંગ આવે છે. સાચા વૃંદાજીના જે પતિ હોય છે ને, એ રાક્ષસો વૃંદાજી એટલે તુલસીજી. એમને આ રાક્ષસો જો લડતા હોય, એમનો પત્ની પણ એટલું બધું મજબૂત હોય છે, એના કારણે પાછો જ નથી પડતો. પછી ખુદ ભગવાનને જઈને એનું તો ભંગ કરવું પડે. અને પછી એટલે ભગવાન ભગવાન એટલે શ્યામરંગ ના થઈ જાય છે. અને શાલિગ્રામ બને છે. કાનોને કે છે તે કાળું કામ કર્યું ને, હવે તો કાળો રહે છે. અને પથ્થરનું સ્વરૂપ લેવું પડે છે. અને પછી તુલસીજીના જોડે વિવાહ થાય છે. બહુ સરસ. ઓકે, એટલે જે સર્વ પાપ છોડીને પવિત્ર જીવન ગાળે છે તેને યુદ્ધમાં પરમાત્મા પણ મારી શકતા નથી. જે પાપ કરે છે તેને જ ભગવાન મારે છે. અરે ભગવાન કોઈને મારતા નથી, પાપ જ એને મારે છે. આપણને એમ થાય કે ભગવાને આમ કર્યું, ભગવાને નથી કર્યું. તમારા પાપ જ તમને મારે છે. તમારા પાપ જ તમને તારે, તમારા પુણ્ય જ તમને તારે છે. યસ, તમારા શત્રુ દૈત્યોએ પાપ છોડ્યું છે તે બહુ પવિત્ર જીવન ગાળે છે. યુદ્ધમાં તેમને કોઈ મારી શકે નહીં. યુક્તિથી હું તમારું કામ કરી આપીશ. શત્રુનું મરણ નહીં થાય. મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મેળવી આપીશ. તમે 12 દિવસનું પયોવ્રત કરો તો ભગવાન નારાયણ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થશે. આવું કહે છે. ફાલ્ગુન મહિનામાં આ વ્રત કરવાનું હોય છે. કેવળ દૂધ ઉપર રહીને જ આ વ્રત કરવાનું. માઘ કૃષ્ણ અમાવસ્યાના દિવસે જાણતા અજાણતા જે કંઈ પાપ થયું હોય તેનો વિનાશ કરવા માટે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરો. ફાલ્ગુન શુક્લ પ્રતિપદાથી દ્વાદશી સુધી 12 દિવસ સુધી દૂધ ઉપર રહેવાનું. વ્રતના 16 મંત્ર આપ્યા છે. લક્ષ્મી નારાયણની સ્થાપના કરો. 16:4થી પૂજા કરો. પૂજા થયા પછી યજ્ઞ કરો. અગ્નિ પ્રગટ કરીને ઓમ નમો નારાયણ સ્વાહા મંત્રથી અગ્નિમાં પાયસની આહુતિઓ આપો. મને નથી ખબર, ખાલી દૂધ પર આ દિવસ આટલેથી ચાલુ કરવાનું. અને દિવસમાં 3 વાર સ્નાન કરો અને ત્રિકાળ લક્ષ્મી નારાયણની પૂજા કરો. થઈ ગયું. ચાલો, પૂજા થયા પછી યજ્ઞ કરો. અગ્નિ પ્રગટ થઈ ઓમ નમો નારાયણ સ્વાહા મંત્રથી અગ્નિમાં પ્રાયસની આહુતિઓ આપો. દિવસમાં 3 વાર સ્નાન કરો અને ત્રિકાળ સ્વામિનારાયણની પૂજા કરો. કશ્યપ ઋષિ અદિતિને પયોવ્રતનો વિધિ સમજાવે છે. કોઈ જીવની હિંસા થાય નહીં, કોઈની નિંદા કરવી નહીં, રજસ્વલા સ્ત્રી સાથે બોલવું નહીં, રોજ 2 બ્રાહ્મણ જમાડવા, ફળ પણ ખાવું નહીં, કેવળ દૂધ ઉપર રહીને આ વ્રત કરવાનું છે. લક્ષ્મી નારાયણનું સ્મરણ કરતા કરતા રાત્રે પવિત્ર આસન ઉપર સૂઈ જાઓ. 12 દિવસ આ પયોવ્રત અને ત્રયોદશીનો દિવસ ઉપદાનનો હોય છે. ઉપદાનમાં યથાશક્તિ ગાયોનું દાન કરો. ફાલ્ગુન મહિનો આવ્યો. અદિતિએ કશ્યપ ઋષિને કહ્યું, હું એકલી વ્રત નહીં કરું, તમે સાથ આપો. પતિ પત્ની એક વિચારથી સેવા સ્મરણ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે છે. પતિ પત્નીનું લક્ષ્ય એક હોવું જોઈએ. એકને પૈસો જોઈએ છે અને એકને પરમાત્માના દર્શનની ઈચ્છા છે. ઘરમાં આવો મતભેદ હોય, લક્ષ્ય ભેદ હોય તો કોઈને શાંતિ મળતી નથી. પતિ પત્નીના બેયના
આપણા ખુદના બે મત થઈ જાય છે. સાચી વાત પૈસો છે. જોઈએ છે, પરમાત્મા જોઈએ છે. દરેકના મનમાં આ બે વસ્તુ ચાલતી હોય છે.